ઉના કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેલવાડા મુકામે 18મો વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। શ્રી રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી આયોજિત કેમ્પમાં દેલવાડા અને આજુબાજુના ગામોના 100 થી વધુ વિદ્યાર્થીઓએ તેમની આંખોનું નિદાન કરાવ્યું હતું। આ નિદાન દરમિયાન 30 જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે પસંદ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ઓપરેશન બાદ દવા, ટીપા અને ચશ્માના પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટના પ્રમુખ હરકિશન કુબાવતે જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ લોકોના જીવનમાંથી અંધકાર દૂર કરી તેમની આંખોમાં નવી રોશની આપવાનો છે। મારું નામ હરકિશન કુબાવત છે। કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને શ્રી રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી આજે 18મો નેત્ર નિદાન કેમ્પ કરવામાં આવેલો છે। તેમાં દેલવાડા તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે આંખની તપાસ કરાવી છે અને 22 થી વધારે લોકોને મોતિયાના ઓપરેશન કરવા માટે સ્પેશિયલ વાહન દ્વારા શ્રી રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યું છે। કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ ઘણી બધી એક્ટિવિટી કરે છે, જેવી કે આરોગ્ય ક્ષેત્રે અંધ અપંગ માટે હોય, વૃદ્ધો માટે હોય, ભૂખ્યા લોકો રોડ રસ્તા ઉપર રખડતા હોય એટલે ડેઈલી માટે જમવાની ભોજન પૂરું પાડી રહ્યું છે। આવનારા દિવસમાં ઉનામાં જે સ્લમ એરિયા છે તેમાં એક અવેરનેસનો પ્રોગ્રામ ચલાવવાનો છે, CPR, કે જે લોકોને એટેક આવતા હોય ને લોકો કેવી રીતે બોર્ડર ઉપર બચાવી શકે એના હેતુથી કરવાનો છે। અને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો એક જ ઉદ્દેશ છે કે દેલવાડા તથા ઉનાના આજુબાજુ વિસ્તારના જે અંધાપો હોય, જે આર્થિક સ્થિતિ સારી ન હોય, એમને રોશની આપવાનું કામ કરી રહ્યા છે। देलवाड़ा गांव में कुमावत चैरिटेबल ट्रस्ट की तरफ से आज कैंप का आयोजन किया गया है। कुमावत चैरिटेबल ट्रस्ट की तरफ से बहुत सारी एक्टिविटी की जाती है, जिसमें भूखे का भोजन, वृद्धा आश्रम में मानव सेवा वगैरह, उसके बाद ब्लड डोनेशन, और इसमें क्या है, हर महीने 8 तारीख को कैंप किया जाता है। पूरा मुफ्त रहता है, निःशुल्क रहता है। इसमें पेशेंट का एक भी रुपया नहीं लिया जाता है, पूरी सेवा मानव सेवा रहती है, उसमें पूरा निःशुल्क रहता है। ये 18वां कैंप है, 18 कैंप है। उसकी तरफ से भी बहुत सारी मदद की जाती है, जैसे कि मोतिया की निःशुल्क सेवाएं, उसके बाद भूखे को भोजन और टिफिन सेवा भी रहती है, किसी को खाना वगैरह नहीं मिल पाता।